So good afternoon again. આજે આપણે યુનિટ નંબર 3 ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધ ફર્સ્ટ ઓર્ડર અને ફર્સ્ટ ડિગ્રીની વાત કરવાના છીએ. યોર ન્યૂ ટોપિક, ન્યૂ યુનિટ, ડિફરન્શિયલ ઇક્વેશન. આજે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશનના કોન્સેપ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. તો દરેક સ્ટુડન્ટ ખાસ એ વસ્તુ ધ્યાન રાખે, જ્યારે પણ ફ્રી પડે ત્યારે ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશનના બધા ફોર્મ્યુલા 1 by 1 પ્રિપેર કરી લે કે જેથી તમને લોકોને જ્યારે પણ ડિફરન્શિયલ ઇક્વેશનના ક્વેશ્ચન સોલ્વ કરવાના આવે તો તમે એને આરામથી સોલ્વ કરી શકો. આ ચેપ્ટર બહુ નાનું છે, જસ્ટ 3 મેથડ્સ ઉપર ડિપેન્ડન્ટ છે, બટ એ 3 મેથડ ત્યારે જ આવડશે વેન યોર ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન ક્લિયર હશે. અધરવાઇઝ આ ચેપ્ટર્સની અંદર થોડી ઘણી પ્રોબ્લેમ આવવાની રહેશે જ. તો જ્યારે પણ ફ્રી પડો ત્યાં સેમેસ્ટર 3ના તમારા જે ડેરિવેટિવ ઇન્ટિગ્રેશનના ફોર્મ્યુલાસ છે, એની મેથડ્સ છે, એક વખત રિફર કરી લેજો. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ યુનિટ નંબર 3. ઇટ્સ અ વેરી બ્યુટીફુલ અને વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર્સ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન? તો ડિફરન્શિયલ ઇક્વેશન શું છે? એક તો ડિફરન્શિયલ વર્ડ આવ્યો એટલે એનો મીનિંગ થાય કે ડેરિવેટિવ, અને સેકન્ડ વર્ડ આવી ગયો ઇક્વેશન, એટલે એવું ઇક્વેશન કે જેને એક તો ડેરિવેટિવ વાળી ટર્મ પણ હશે અને લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ હશે. તો એ ટાઈપના આપણે જેટલા પણ ઇક્વેશન્સ મળે એ બધાને આપણે કહેશું ડિફરન્શિયલ ઇક્વેશન. આપણે આ ડેફિનેશનથી નહીં પણ આપણે જનરલ કોમ્યુનિકેશનમાં જે ડેફિનેશન યુઝ કરીએ છીએ એ ડેફિનેશનથી હું સ્ટાર્ટ કરું છું. તો જોઈએ ડેફિનેશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. આ તો મેથેમેટિકલ વર્ડની અંદર છે. હવે જે આવે છે એ છે નોર્મલ વર્ડ્સની અંદર. તો ભાઈ ડિફરન્શિયલ ઇક્વેશન એટલે શું? તો તમને કોઈક સમીકરણ આપેલું હોય, કોઈ પણ ઇક્વેશન કે જેમાં એક્સ હોય, વાય હોય, પહેલું ડેરિવેટિવ, બીજું ડેરિવેટિવ, આ બધા અલગ અલગ ઇન્ફાઇનાઇટ સુધીના ડેરિવેટિવ હોય અને ઇક્વલ ટુ 0, મીન્સ કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ હોય. આ રીતે બધા કોમ્બિનેશનથી કોઈ સમીકરણ બનેલું હોય તો એને કહેશું આપણે ડિફરન્શિયલ ઇક્વેશન. ફોર એક્ઝામ્પલ, નીચે તમને થોડાક એક્ઝામ્પલ્સ આપેલા છે કે ભાઈ કોને ડિફરન્શિયલ ઇક્વેશન કહેશું કે જેની અંદર અલગ અલગ ડેરિવેટિવ હોય, એક્સ વેરિયેબલ્સ હોય, વાય વેરિયેબલ્સ હોય. આ ટાઈપના કોમ્બિનેશનને આપણે કહેશું ડિફરન્શિયલ ઇક્વેશન. તો ડિફરન્શિયલ ઇક્વેશનની કોઈ ડેફિનેશન પૂછે તો તમારે ખાલી એટલું જ કહેવાનું છે કે એ ટાઈપનું એક ઇક્વેશન કે જેમાં એક્સ, વાય અને અલગ અલગ ડેરિવેટિવ આપેલા હોય એ ટાઈપના ઇક્વેશનને આપણે કહેશું ડિફરન્શિયલ ઇક્વેશન. આ મેથેમેટિકલ ફોર્મની અંદર લખેલું છે એફ ઓફ એક્સ વાય ડીવાય અપોન ડીએક્સ ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. અને નીચે જે ઇક્વેશનના થોડાક એક્ઝામ્પલ્સ આપેલા છે. So it's just a combination of the xy variables and their derivatives. It's known as a differential equation. ડિફરન્શિયલ ઇક્વેશનની તો વાત કરી દીધી, પણ અહીંયા અલગ અલગ ડેરિવેટિવ આપેલા છે ડીવાય અપોન ડીએક્સ, ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ. એના મેં નામ જ્યારે તમે સેમેસ્ટર 3ની અંદર હતા ત્યારે આપણે બધાને અલગ અલગ નામ આપી દીધા છે. નામ કઈ રીતે કે ભાઈ y બરાબર તમને કોઈક રકમ આપેલી હોય, પછી તમે એનું ડેરિવેટિવ મેળવો ડીવાય અપોન ડીએક્સ, એને આપણે કહીએ ફર્સ્ટ ઓર્ડર. પેલી વખત કરેલું ને, ઇટ્સ અ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ. બીજી વખત કરો ફરીથી ડીવાય અપોન ડીએક્સ અગેન, તો એને આપણે કહીશું સેકન્ડ ઓર્ડર અને એનો સિમ્બોલ આ છે.
It's called the second order differential equation. થર્ડ વખત ડેરિવેટિવ કરો કોઈ રકમનો તો આને આપણે કહીશું થર્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. 3 વખત કરેલું એનો મીનિંગ. y નું આપણે 3 ટાઈમ ડિફરન્શિએશન લીધું તો એ થર્ડ ઓર્ડર. હવે ફોર્થ ઓર્ડર નો સિમ્બોલ શું થાય આપણે જનરલી કહી શકો ને કે ભાઈ d⁴y dx⁴. તો આ હશું આપણે ફોર્થ ઓર્ડર. તો જેટલી પાવર્સ હોય ને એ પ્રમાણે તમે એની ઓર્ડર્સ કહી શકો. ઇન જનરલ અહીંયા nth પાવર હશે તેને આપણે કહીશું nth ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. તો રકમની અંદર તમારે 1 માર્ક્સ અને 2 માર્ક્સ ની અંદર ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે તો એની ઓર્ડર મેળવો. ઓર્ડર એટલે કે કેટલા નંબરનું ડેરિવેટિવ રકમમાં અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ હું તમને બતાવું કે ઓર્ડરની ડેફિનેશન શું છે અને ઓર્ડર કઈ રીતે તમે ડિફાઇન કરી શકો. પહેલા તો ઓર્ડરની સિમ્પલ ડેફિનેશન શું છે. ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનની ઓર્ડર્સ એટલે શું જોઈ લો. ઓર્ડર એટલે ઓર્ડરની ડેફિનેશન આપણે નોર્મલ વર્ડમાં આપવા માંગીએ ને તો આપણે ખાલી એટલું જ કહીશું કે સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ મોટામાં મોટું ડેરિવેટિવ જે રકમમાં અવેલેબલ હોય ને એને કહેશું એની ઓર્ડર. ઓકે, હાઈએસ્ટ ઓર્ડર. highest order derivative, it's called order of the differential equation. ઓર્ડરની ડેફિનેશન શું છે કે ભાઈ તમને કોઈ રકમ આપેલી હોય એમાં તમે જો સૌથી મોટામાં મોટું ડિફરન્શિયલ સૌથી મોટામાં મોટું ડેરિવેટિવ કયું છે એ જે ડેરિવેટિવ હશે એને આપણે કહીશું એની ઓર્ડર્સ. તો અહીંયા રકમ અલગ અલગ આપેલી હોય તો આપણે પૂછે કે ભાઈ આ બધી રકમ છે એમાંથી 4 ની વાત કરીએ તો સૌથી મોટામાં મોટું છે આ 4th નંબરનું ડેરિવેટિવ. તો આ રકમની ઓર્ડર થઈ 4. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ ડિફરન્શિયલ ઇક્વેશનના અને ડિસાઇડ કરીએ કે એની ઓર્ડર્સ શું છે. તો આ ક્વેશ્ચનની અંદર તમને કોઈ રકમ આપેલી છે આ રીતે એક ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. આ એક ડિફરન્શિયલ ઇક્વેશન છે. તો સૌથી પહેલા તો જોવો કઈ કઈ ઓર્ડર્સ તમે આપેલી છે. તો આ ફર્સ્ટ ડેરિવેટિવ છે, આ છે થર્ડ ઓર્ડર ડેરિવેટિવ. સૌથી મોટું કયું છે થર્ડ ઓર્ડર. જેને મળતા વાર લાગે જે પછી 1 by 1 મળે તો સૌથી મોટું ડિફરન્શિએશન ડેરિવેટિવ અહીંયા આપેલું છે થર્ડ ઓર્ડર. આ ત્રીજું હાઈએસ્ટ પાવર દેખાય ને થર્ડ ઓર્ડર ડિફરન્શિએશન. તો બસ આ ક્વેશ્ચનની ઓર્ડર આપને મળી ગઈ 3. આ તમારો આન્સર. ક્વેશ્ચનની અંદર તમારે જોવાનું કે સૌથી મોટામાં મોટું કયું ડેરિવેટિવ આપેલું છે એ મોટા ડેરિવેટિવને આપણે કહીશું ડિફરન્શિયલ ઇક્વેશનની ઓર્ડર. યુ ગોટ ઇટ માય પોઈન્ટ. હું તમને શું કહેવા માંગુ છું. ઓર્ડર એટલે તમને રકમની અંદર સૌથી મોટામાં મોટું કયું ડેરિવેટિવ આપેલું છે એને આપણે કહીશું એની ઓર્ડર. ફોર a next example, look at the second one.
આ રીતે કોઈ એક રકમ આપેલી છે, આ એક ડિફરન્શિયલ ઇક્વેશન છે અને આનું કીધું છે કે આની ઓર્ડર મેળવો. આની ઓર્ડર શું થાય? તો તમારે જોવાનું કે સૌથી વધારેમાં મોટા મોટું ડેરિવેટિવ કયું આપેલું છે. તો આ જે છે એ ફર્સ્ટ ઓર્ડર છે. ઉપર ભલે પાવર ગમે એટલી હોય, એ પાવર નહીં જોવાની. આ ફર્સ્ટ ઓર્ડર છે, આ છે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન. તો સૌથી મોટામાં મોટું કયું છે? આ. તો આ ઇક્વેશનની ઓર્ડર્સ કેટલી મળી જશે? 2. ફર્સ્ટ ઓર્ડર અથવા નાનું હોય ને પર પાવર ભલે ગમે એટલી હોય, એ પાવર નહીં જોવાની. તમારે જોવાનું આ ડિફરન્શિએશન, કે કયા નંબરનું ડેરિવેટિવ તમને રકમની અંદર આપેલું છે. એ ડેરિવેટિવ એ તમારી ઓર્ડર્સ થશે અને હાઈએસ્ટ હોય એ. તો અહીંયા ડીવાય અપોન ડીએક્સ ઉપર 5 પાવર આપેલી છે, પણ ભલે એ છે તો ફર્સ્ટ ઓર્ડર જ. આપણે તો ઓર્ડરની ડેફિનેશન શું છે? સૌથી મોટામાં મોટું ડિફરન્શિએશન, સૌથી મોટા મોટું જે ડેરિવેટિવ હોય એને કહેશું એની આપણે ઓર્ડર. તો આ સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આવી ગયો 2. હવે જુઓ થર્ડ નંબર. આ રીતે રકમ આપેલી છે, આ ક્વેશ્ચનની ઓર્ડર શું મળશે? તો જોઈ લ્યો. આ તમારું થર્ડ ઓર્ડર ડેરિવેટિવ, આ ફર્સ્ટ ઓર્ડર અને આ ફિફ્થ ઓર્ડર. તો સૌથી 3 માંથી મોટામાં મોટી કઈ થઈ? ફિફ્થ. ઓર્ડર મળી ગઈ 5. એમ નહીં કરવાનું 3 4 12. પાવર નો કઈ પ્રોડક્ટ કઈશું નહીં. ખાલી આઈડેન્ટિફાઈ કરવાનું છે કે હાઈએસ્ટ ઓર્ડર શું છે. તો મારા અંદાજ મુજબ તમને લોકોને ડિફરન્શિયલ ઇક્વેશનની ઓર્ડર મેળવતા આવડી જશે. હજી આપણે થોડાક એક્ઝામ્પલ્સ લઈએ જ્યાં તમારે ઓર્ડર ફાઇન્ડ કરવાનું રહેશે કે રકમની અંદર આપેલા સમીકરણની ઓર્ડર શું છે. તો આ બધા ડિફરન્શિયલ ઇક્વેશન અલગ અલગ આપેલા છે. આ ઓર્ડરની ડેફિનેશન છે. Order that's mean the highest order derivative. It's called the order of the differential equation. તો ક્વેશ્ચનમાં આપણે જુઓ એક્ઝામ્પલ 1 આપેલો છે, dy by dx plus y cos x is equal to sin x. આમાં સૌથી મોટામાં મોટું ડેરિવેટિવ કયું છે? પેલું. તો આ ડિફરન્શિયલ ઇક્વેશનની ઓર્ડર થશે 1. સિમિલરલી તમે બીજા થોડાક એક્ઝામ્પલ્સ આપો કે જેથી તમને ક્વેશ્ચન વધારે ક્લિયર થાય. ઓર્ડર એટલે હાયર ઓર્ડર ડેરિવેટિવ. નીચેના ક્વેશ્ચનની અંદર જુઓ બધા. નંબર 2, this is 2d square y dx square x dy by dx is equal to e raised to x. એક ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે અને આની ઓર્ડર ફાઇન્ડ કરવાની હોય તો જુઓ સૌથી મોટું ડેરિવેટિવ કયું છે? સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ. તો આ ડિફરન્શિયલ ઇક્વેશનની ઓર્ડર થશે 2. એ જ રીતે થર્ડ નંબર ક્વેશ્ચનની અંદર હાઈએસ્ટ ઓર્ડર આપેલી છે 1. એની પર પાવર ભલે ગમે એટલી હોય. આપણે તો ખાલી ડિફરન્શિયલ ઇક્વેશનની ઓર્ડર લખવાની છે. ડોન્ટ ફોકસ ઓન ધ પાવર, યુ જસ્ટ ફોકસ ઓન ધ ડિફરન્શિએશન. Which number of differentiation are present and collect the highest differentiation, and this is called the order of the given differential equation. Fourth number of question જોવો. d raised to 4y dy upon dx raised to 6 minus 4y is equal to 0. અહીંયા પણ સૌથી મોટું ડેરિવેટિવ છે ફોર્થ નંબરનું. ભલે ફર્સ્ટ ઓર્ડર પર 6 પાવર આપેલી છે, પણ આપણે જોવાનું છે સૌથી બિગેસ્ટ હાઈએસ્ટ ઓર્ડર ડિફરન્શિએશન. તો આ ઇક્વેશનની ઓર્ડર થશે 4. હોપ યુ ક્લિયર.
હવે આ ક્વેશ્ચન ની અંદર જોવો હાઈએસ્ટ ઓર્ડર આપેલી છે સેકન્ડ, તો આ ઇક્વેશન ની ઓર્ડર થશે 2. આઈ થિંક હવે તમે લોકો કોઈ પણ રકમની ક્વેશ્ચન ની અંદર ઓર્ડર મેળવતા તમને આવડી જશે. ઓર્ડર મેળવવા માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, એ આ છે. એક મિનિટ વેટ કરો. ઓર્ડર મેળવવા માટે તમને જ્યારે પણ કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન આપે ત્યારે હંમેશા એની પાવર ઇન્ટીજર હોવી જોઈએ. જો અહીંયા જેટલા પણ વેલ્યુ છે બધાની પાવર કેવી છે? સિમ્પલ ઇન્ટીજરના ફોર્મમાં છે. અહીંયા ઇન્ટીજર્સ નથી, આખા રકમની ઉપર પાવર છે રૂટ એટલે 1/2. આ પાવર આવી રીતે ન હોવી જોઈએ. આવી રીતે હોય તો તમે ડિફરન્શિયલ ઇક્વેશન ના મેળવી શકો, મીન્સ ઓર્ડર ને ડિસાઇડ કરવામાં પ્રોબ્લેમ્સ આવે. તો તમારે હંમેશા જ્યારે પણ કોઈ પણ ક્વેશ્ચન આપે ઓર્ડર કે ડિગ્રી મેળવવાનો, તો સૌથી પહેલા એને સિમ્પલ ફોર્મની અંદર મીન્સ એક્સપાન્ડ કરી દેવાનું, વ્યવસ્થિત પાવરના ફોર્મમાં લખી દેવાનું. ફોર એક્ઝામ્પલ આ જ ક્વેશ્ચન છે, આની આપણે ઓર્ડર ફાઇન્ડ કરવાની કીધી છે, તો સૌથી પહેલું કામ કરવાનું આ સ્ક્વેર રૂટને રિમૂવ કરવાનું. તો સ્ક્વેર રૂટ કઈ રીતે રિમૂવ થાય? બંને બાજુ સ્ક્વેર લઈને. હું બંને બાજુ સ્ક્વેર લઉં ને તો મને ઓલરેડી મને ખબર જ છે, તો હું સ્ક્વેર રૂટ રિમૂવ કરી શકું. હવે જો અહીંથી સ્ક્વેર રૂટ કેન્સલ, તો તમને એક નવી રકમ મળી ગઈ, d²y/dx² હોલ સ્ક્વેર. અહીંયા ઓર્ડરમાં કઈ નહીં ફરક પડે, ઓર્ડર તો જે છે એ જ રહેશે. હા, પણ ડિગ્રી મેળવવા માટે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્વેર રૂટ કેન્સલ, dy/dx + 5. તો ખબર પડી? જો તમારી પાસે કોઈ પણ રકમ આપેલી હોય અને એ સિમ્પલ પાવર એની ઉપર ના હોય, ફ્રેક્શન પાવર હોય, તો એ ફ્રેક્શન પાવરને દૂર કરો. અહીંયા સ્ક્વેર રૂટ છે તો મેં બંને બાજુ સ્ક્વેર લઈ લીધા અને મને હવે જો સિમ્પલ ડિફરન્શિયલ ઇક્વેશન મળી ગયું. હવે હું આની ઓર્ડર મેળવી લઈશ. હવે આમે જોવો આની ઓર્ડર તો 2 જ છે, તો આ તમારો આન્સર. તો આઈ થિંક કે બધાને ઓર્ડર્સની ડેફિનેશન ક્લિયર થઈ ગઈ હશે. ઓર્ડર પછીની નેક્સ્ટ ડેફિનેશન આવે છે ડિગ્રી. તો એ ડિગ્રી એટલે શું? ઓર્ડરની તો વાત કરી લીધી. ઓર્ડર એટલે રકમની અંદર જે સૌથી મોટામાં મોટું હાયરમાં હાયર ઓર્ડર ડેરિવેટિવ આપેલું હોય એને આપણે કહેશું ઓર્ડર્સ. તો ડિગ્રી એટલે શું ડિફરન્શિયલ ઇક્વેશનની? ડિગ્રી એટલે તમારે સૌથી મોટામાં મોટું જે તમને ડેરિવેટિવ આપેલું છે ને એની ઉપરની પાવર, એની ઉપર જે પાવર હશે એને આપણે કહેશું એની ડિગ્રી. પહેલા આપણે શું ડેરિવેટિવ ની અંદર ડિફરન્શિયલ ઇક્વેશનમાં પહેલા ઓર્ડર મેળવી લેવાની, જે પણ ઓર્ડર હોય. એટલે જે ઓર્ડર હશે હાયર ઓર્ડર ડેરિવેટિવ તો થયું જ, એની ઉપર જે પાવર છે એને કહેશું એની ડિગ્રી. હવે ફોર એક્ઝામ્પલ જોઈ લો, તમને હું સમજાવી દઉં ડિગ્રી કઈ રીતે મેળવવાની. આ ક્વેશ્ચન ની અંદર જોવો, સૌથી પહેલા અહીંયા હું એક ડિફરન્શિયલ ઇક્વેશન આપું છું.
સૌથી પહેલો તો ડિફરન્શિયલ ઇક્વેશન છે, એની ઉપર બધી પાવર કોઈ ફ્રેક્શનમાં નથી, સિમ્પલ ફોર્મમાં છે. તો પેલા આની ઓર્ડર મેળવી લો. ઓર્ડર તો મેં તમને હમણાં શું કીધું ભાઈ, સૌથી મોટું ડેરિવેટિવ કયું છે? સેકન્ડ નંબરનું જે ડેરિવેટિવ છે એ સૌથી મોટું ડેરિવેટિવ છે. તો આ ક્વેશ્ચનની ઓર્ડર મળી ગઈ 2. ઓર્ડર પછી હવે આપણે મેળવવી છે એની ડિગ્રી. તો ડિગ્રી એટલે જે તમારું હાયર ઓર્ડર ડેરિવેટિવ હતું એની ઉપર પાવર કઈ છે જોવો. તો સૌથી મોટું ડેરિવેટિવ તો આ છે, એની ઉપરની પાવર કેટલી છે? 3. એ તમારો ડિગ્રી. તો ડિગ્રીની ડેફિનેશન એ છે પાવર ઓફ હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ. It's called degree of differential equation. તો સ્ટુડન્ટ તમને ખ્યાલ થઈ ગયો પેલા ઓર્ડર મેળવવાની. ઓર્ડર મળી જાય એટલે જે હાયર ઓર્ડર ડેરિવેટિવ તો પકડાઈ ગયું, એની ઉપર પાવર કઈ છે એ બની ગઈ તમારી ડિગ્રી. અહીંયા એવું નથી કે સૌથી મોટી પાવર, કારણ કે જુઓ ફર્સ્ટ ઓર્ડર ડેરિવેટિવ ઉપર પાવર 7 છે, પણ એની ડિગ્રી નહીં થાય. ડિગ્રીની ડેફિનેશન કે છે કે સૌથી જે મોટું ડેરિવેટિવ છે એની ઉપર જે પાવર હશે એને કહેશું આપણે એની ડિગ્રી. તો આઈ થિંક કે તમને ડેફિનેશન બંનેની ક્લિયર થઈ ગઈ હશે. કન્ફ્યુઝ નહીં થતા પ્લીઝ. ડિગ્રી અને ઓર્ડર્સ ની અંદર ઓર્ડર ધેટ્સ મીન હાયર ઓર્ડર ડેરિવેટિવ, ડિગ્રી મીન્સ the power of that higher order derivative, it's called the degree. ડિગ્રી અને ઓર્ડર બંને સાથે ક્વેશ્ચન પૂછે છે અને સ્ટુડન્ટ મેક્સિમમ ટાઈમ કન્ફ્યુઝ થઈ જાય છે કે ભાઈ શું કરવું, કોને ડિગ્રી કેવી, કોને ઓર્ડર કેવી. તો પહેલા આપણે ઓર્ડર મેળવી લેવાની. ઓર્ડર મળી જાય પછી જે આપણો હાયર ઓર્ડર હતું એની ઉપરની પાવર એ તમારી બની જશે ડિગ્રી. Let's we take the more example to understand the degree and order. તો જુઓ અહીંયા નંબર 2. આ રીતે કોઈ ક્વેશ્ચન આપેલું છે. Okay, find its degree and order. So you can start with the order. Order that's mean higher order derivative. આ છે સેકન્ડ ઓર્ડર, આ છે થર્ડ ઓર્ડર. તો સૌથી મોટું કયું થઈ ગયું? થર્ડ ઓર્ડર. તો આની ઓર્ડર થઈ ગઈ 3. હવે આ નંબર ઉપર જ ફોકસ, બીજે ક્યાંય નહીં. ઓર્ડર મળી ગઈ તો હવે આને ઉપર ફોકસ. હવે ડિગ્રી. તો ડિગ્રી મીન્સ જે તમારું હાયર ઓર્ડર ડેરિવેટિવ છે એની ઉપર પાવર કેટલી છે? તો હવે એની ઉપર પાવર છે 2, તો તમારી ડિગ્રી થઈ ગઈ 2. તો ભાઈ જેટલા સ્ટુડન્ટ પ્રેઝન્ટ છે એટલાને ડિગ્રી ઓર્ડર નો કોન્સેપ્ટ ક્લિયર? ભાઈ જો ક્લિયર ના હોય તો કહી દેજો. તો તમારા માટે અત્યારે નવું ચેપ્ટર છે, ઓપ્શનમાં ના નીકળે. પહેલેથી પ્રિપેરેશનમાં રહો તો બેનિફિટ રહેશે, એટલે વારે વિડીયોઝની જરૂર ના પડે. તો MCQ ક્વેશ્ચન અને બંને સાથે પૂછે તો 2 માર્ક્સ ક્વેશ્ચન. તો ડિગ્રી અને ઓર્ડર આ રીતે મળશે. હવે અત્યારે તો મેં તમને જે એક્ઝામ્પલ લીધા એ બહુ સિમ્પલ લઈ લીધા, ડાયરેક્ટ આપણે ડિસાઇડ કરી દીધા હતા. પણ મેં તમને કીધું જ્યારે પાવર
નોર્મલ પાવર ના હોય, અલગ પાવર હોય તો ત્યારે તમારે શું કરવાનું એ જોઈ લ્યો. આ રીતે ક્વેશ્ચન ની અંદર આપેલું છે d²y/dx² raised to 3/2 is equal to dy/dx. તો તમે ઓર્ડર તો ચલો મેળવી લો, સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ, પણ ડિગ્રી ક્યારે પણ રેશનલ ફોર્મ ની અંદર ના હોય. ડિગ્રી હંમેશા કોઈ પણ ની પાવર હંમેશા ઇન્ટીજર ના ફોર્મમાં જ હશે. તો સૌથી પહેલા તો તમારે આ 3/2 છે એને કેન્સલ કરવું છે, મીન્સ કે ફ્રેક્શન દૂર કરવું છે. તો ફ્રેક્શન ને દૂર કરવા માટે જોવાનું કે છેદની અંદર 3/2 છે પાવર ની ઉપર, આ 2 નકામો છે, 2 નડે છે. જો 2 ના હોત ને તો ફ્રેક્શન ના રહે. તો હું શું કરીશ, 2 થી મલ્ટીપ્લાય કરીશ એટલે 2 2 કેન્સલ થઈ જાય. છેદમાં જે પણ નંબર હોય એના 3/4 આપેલો તો 4 થી મલ્ટીપ્લાય કરો, 5/9 આપેલા છે તો 9 થી મલ્ટીપ્લાય કરો. છેદ આપણે રિમૂવ કરવાનો પાવર ઉપરનો. તો અહીંયા પાવર છે 3/2, તો હું કરીશ એને રિમૂવ પાવર્સ ને. It's visible to you? Yes. તો આપણે જે છેદની અંદર પાવર હોય એને રિમૂવ કરવાની રહેશે. એ પાવર કોઈ પણ હોય. હવે અહીંયા છેદની અંદર પાવર છે 3/2, તો કઈ રીતે રિમૂવ કરવાની જુઓ. આ d²y/dx² as it is, પાવર છે 3/2, મને છેદની અંદર 2 છે નડે છે, તો હું બંને સાઈડ 2 વડે મલ્ટીપ્લાય કરીશ. અહીંયા મેં 2 વડે મલ્ટીપ્લાય કર્યો તો સામેની સાઈડ પણ મારે 2 મૂકવાનો. એટલું યાદ રાખવાનું. બંને સાઈડ સેમ પ્રોસીજર થાય. બંને સાઈડ હું 2 થી મલ્ટીપ્લાય કરું તો હવે કેન્સલ કરો કોમન હોય એને. તો આ બંને સાઈડ થી 2 2 કેન્સલ. કેટલું બચ્યું? d²y/dx² raised to 3 ને અહીંયા સામે dy/dx હોલ સ્ક્વેર. બસ હવે આની ડિગ્રી ને ઓર્ડર મેળવી શકો તમે. આની ઓર્ડર મળશે સિમ્પલ ફોર્મમાં આપ્યા વગર. સિમ્પલમાં હોય તો વાંધો નહીં, પણ જો ના હોય તો પેલા સિમ્પલમાં કન્વર્ટ કરવાનું અને પછી એની ડિગ્રી ઓર્ડર મેળવવાની. તો આની ઓર્ડર થશે સૌથી મોટું ડેરિવેટિવ 2 છે અને એની ઉપર પાવર, એ તમારી થઈ ગઈ ડિગ્રી. તો આની ડિગ્રી થશે 3. તો હવે આઈ થિંક તમને ક્લિયર થઈ ગયો હશે હું શું કહેવા માંગુ છું. તો આપણે 1-2 એક્ઝામ્પલ્સ લઈએ જ્યાં પાવર ફ્રેક્શન ના ફોર્મમાં હશે અને આપણે ડિગ્રી ઓર્ડર મેળવવાની રહેશે. તો ચલો બધા રેડી થઈ જાઓ ક્વેશ્ચન માટે. યસ. તો જુઓ બધા અહીંયા નંબર 3 and 4 આ રીતે ક્વેશ્ચન આપેલો છે ને આની ડિગ્રી અને ઓર્ડર મેળવવાની કીધી છે. પછી હું તમને ક્વેશ્ચન આપીશ, યુ મસ્ટ ફાઇન્ડ ઇટ. d²y/dx² is equal to 1 plus dy/dx² . 1 + dy/dx² = 1 + 1 / 2 dy/dx² . 1 + 1 / 2 dy/dx² . 1 + 2 / 2 dy/dx². 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 1
રેઝ ટુ 1/3 આ ક્વેશ્ચન છે. અહીંયા તમે ડાયરેક્ટ ડિગ્રી ઓર્ડર લખી ના શકો. તો સૌથી પહેલા પાવર ફ્રેક્શનમાં હોય એ પાવરને દૂર કરવાની. અહીંયા 1/3 પાવર છે, તો મારે છેદની અંદર 3 દૂર કરવો છે, તો હું બંને સાઈડ 3 મલ્ટીપ્લાય કરી નાખીશ. અહીંયા મેં 3 લેફ્ટ હેન્ડ સાઈડ મલ્ટીપ્લાય કર્યા, તો રાઈટ હેન્ડ સાઈડ પણ 3 થી જ મલ્ટીપ્લાય કરવાના. જે પાવર વધારાની હોય એની જરૂરિયાત નથી રકમને મર્જ કરવા માટે, એ પાવર્સને આપણે લેવાની. 1/3 છે, તો અહીંયા મેં 3 મલ્ટીપ્લાય કર્યા. બંને સાઈડથી 3 કેન્સલ. રિમેનિંગ કેટલું બચે છે જોઈ લો. This is square. Raised to 3 is equal to 1 plus 3 કેન્સલ. હવે એક પાવર લખો કે ના લખો એમાં કોઈ ફેર નહીં પડે. તો ચલો શું સરસ ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયું. હવે આની ઓર્ડર પણ લખી શકો, આની ડિગ્રી પણ લખી શકો. તો આની ઓર્ડર થશે સૌથી મોટું ડેરિવેટિવ બીજા નંબરનું, સેકન્ડ, અને એની ઉપરની પાવર એટલે કે તમારી ડિગ્રી એ થશે 3. હવે તમને ડિગ્રી અને ઓર્ડર્સની અંદર કોઈ ડાઉટ હોય તો બોલો. જેટલા આપણે પ્રેઝન્ટ છે એમાંથી કોઈ પણ સ્ટુડન્ટને ડિગ્રી ઓર્ડર્સની અંદર ડાઉટ હોય, કન્ફ્યુઝન હોય તો બોલે. તો ચલો માની લઉં છું યુ હેવ નો કન્ફ્યુઝન. તો તમે થોડા ક્વેશ્ચન આપું છું. યુ મસ્ટ ફાઇન્ડ ધ ડિગ્રી એન્ડ ઓર્ડર. ઓકે, બંને મેળવવાના, એક એક નહીં. અને આન્સર જેટલા પ્રેઝન્ટ છે બધા ચેટ બોક્સની અંદર દેવાનો રહેશે. તો ચલો ફોર યુ નંબર 1 ક્વેશ્ચન, ફાઇન્ડ order and degree of differential equation. And your question number 1 is d square y upon dx square dy by dx raised to 3 is equal to e raised to x. This first question. Number 2, dy by dx raised to 4/3 is equal to d square y upon dx square. Number 3, d square y upon dx square cos x d cube y dx cube. Chalo, tell me the degree and order of the following question. આન્સર ચેટ બોક્સમાં કમ્પલસરી બધાએ લખવાનું છે. તો ચલો you must try and share your answer.
So what is the degree and order of the following? Smith say first question order 2, degree 1. Very good. Very good, Smith. Right is absolutely right. આ ક્વેશ્ચન ની અંદર ડિગ્રી થશે, ઓર્ડર થશે 2 અને ડિગ્રી થશે 1. સેકન્ડ ક્વેશ્ચન ની અંદર ઓર્ડર 2, degree 3. Right, done. Very good. Very good. Order 2, degree 3. ભાઈ બધાને આવડવું જોઈએ. અત્યારથી ટોપિકને લીવ ઇટ નહીં કરવાનો. યુ મસ્ટ થિંક. વેરી ગુડ સ્મિથ. ડિગ્રી ઓર્ડર 3, ડિગ્રી 1. વેરી ગુડ. તો આ ક્વેશ્ચનનો ઓર્ડર થશે હાઈએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ 3 અને એના ઉપર ડિગ્રી છે, પાવર છે 1. તો એ થઈ ગઈ એની ડિગ્રી. આઈ હોપ કે તમને બધાને ક્લિયર થઈ ગયો છે આજનો ટોપિક, ડિગ્રી અને ઓર્ડર કઈ કઈ રીતે મળે. હવે આગળ જોઈએ આ જ ટોપિક્સ ની અંદર અહીંયા ક્વેશ્ચન નંબર 3 આપેલો છે. તો જોવો, ડિગ્રી તો આની મળી જશે. સૌથી જે મોટા મોટી પાવર છે, ઓર્ડર છે, એની ડિગ્રી ઓર્ડર મળી જશે. પણ ક્યારે પણ ડેરિવેટિવ ટર્મ કોઈ પણ આપેલી હોય ને એ અલગ જ હોવી જોઈએ. મીન્સ કે કોઈના એંગલમાં, કોઈની પાવર્સ ની અંદર એ રીતે ના હોવી જોઈએ. સિમ્પ્લિફિકેશન સિમ્પલ ફોર્મમાં હોવી જોઈએ. હવે થર્ડ નંબરના ક્વેશ્ચન ની અંદર જુઓ, x divided upon dx sin divided upon dx is equal to 0. અહીંયા sin નો એંગલ ક્યાંક x કા y ડેરિવેટિવ ટર્મ ના હોવી જોઈએ ક્યારે પણ એંગલ્સ ની અંદર. ડેરિવેટિવ ટર્મ હંમેશા સેપરેટલી જ હોવી જોઈએ, અલગ અલગ રીતે. એની ઉપર પાવર ભલે હોય કોઈ પણ એ ચાલે, પણ એ કોઈના એંગલ્સના ફોર્મમાં, કોઈની પાવરના ફોર્મમાં ડેરિવેટિવ ટર્મ ન હોવી જોઈએ. તો જ્યારે પણ કોઈ ડેરિવેટિવ ટર્મ કોઈ પણ નંબર્સના, કોઈ પણ વેરિયેબલના, કોઈ પણ ટ્રિગોનોમેટ્રિકના, કોઈ પણ એક્સપોનેન્શિયલ અથવા કોઈ પણ લોગરિધમ ટર્મના એંગલ્સના ફોર્મમાં હોય તો તમને એની ઓર્ડર મળી જશે. ઓર્ડર તો આ ક્વેશ્ચનને જોતા તમને લાગે કે ઓર્ડર 1 છે, પણ એની ડિગ્રી નહીં મળે. ખાસ ધ્યાન રાખજો, જ્યારે રકમની અંદર ડેરિવેટિવ ટર્મ, કોઈ પણ ડેરિવેટિવ ટર્મ મીન્સ dy upon dx, d square y upon dx square એ અલગ ના હોય, કોઈકની સાથે કમ્બાઈન વેરિયેબલ સાથે જોઈન હોય તો ત્યારે જ તમને એની ડિગ્રી નહીં મળે. નેવર નેવર નેવર. ઓર્ડર મળી જશે. જે સૌથી મોટા મોટું ડેરિવેટિવ હોય એને ઓર્ડર કહી દો, પણ એની ડિગ્રી નહીં મળે. કારણ કે ડિફરન્શિયલ ઇક્વેશન ટર્મ, જે ડેરિવેટિવ ટર્મ છે એ અલગ નથી, કોઈકની સાથે જોડાયેલી છે. તો આ થર્ડ અને ફોર્થ નંબરનો ક્વેશ્ચન ની અંદર ખાસ ધ્યાન રાખજો, જ્યારે ડેરિવેટિવ ટર્મ કોઈકની સાથે જોઈન કરેલી હોય, ઓકે, ત્યારે એની ડિગ્રી ના મળે. હા, પણ એની ઓર્ડર્સ મળે. ઓકે, તો આટલી વસ્તુ તમારા લોકોએ ખાસ 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 ધ્યાન રાખવાની છે. ક્યારે ડિગ્રી મળશે, ક્યારે ડિગ્રી નહીં મળે. જુઓ અહીંયા થોડા ક્વેશ્ચન્સ આપેલા છે. આ ક્વેશ્ચન ને રિલેટેડ આપણે ડિગ્રી અને ઓર્ડર ફાઇન્ડ કરવાનો છે. તો પહેલો ક્વેશ્ચન તો ઇટ્સ અ વેરી ઇઝી, દેખાય છે બધાને સ્ક્રીન પર. તો આની ઓર્ડર તો દેખાય છે, હાઈએસ્ટ ઓર્ડર, ઓર્ડર ડેરિવેટિવ 2, એની ઉપર પાવર છે 1, તો તમારી ઓર્ડર મળી ગઈ 2.
અને તમને ડિગ્રી મળી જશે 1. વાય એનું રીઝન આપણે હમણાં જોઈ લીધું. સેકન્ડ નંબર ક્વેશ્ચન ની અંદર ફોકસ કરો બધા સ્ટુડન્ટ સેકન્ડ નંબર ક્વેશ્ચન ની અંદર ફોકસ કરો. મેં તમને કીધું છે જ્યારે પણ તમારી પાસે કોઈ રકમ હોય એની ઉપર ફ્રેક્શન પાવર ના હોવી જોઈએ અને હોય તો એને યુ મસ્ટ રિમૂવ ઇટ, કમ્પલસરી યુ મસ્ટ રિમૂવ ઇટ. તો પેલા તો શું કરેલું છે, સ્ક્વેર રૂટ છે તો બંને સાઈડ સ્ક્વેર લઈ લીધો, સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ. હવે એકને મેં ઓર્ડર આપી દીધી 2, પણ અહીંયા તમે ડાયરેક્ટ નહીં લખી શકો કારણ કે જે ઓર્ડર હાયર છે એની ઉપર ડબલ પાવર થાય છે. તો અહીંયા આપણે a પ્લસ બી હોલ સ્ક્વેર ફોર્મ્યુલા યુઝ કરેલું છે. તે સેકન્ડ ક્વેશ્ચનમાં a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ ક્વેશ્ચન ની અંદર અહીંયા ડાયરેક્ટ ઓર્ડર નથી કરી શકીએ એટલે અહીંયા મેં આ ફોર્મ્યુલા યુઝ કર્યું. a પ્લસ બી હોલ સ્ક્વેર ઇટ્સ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આને a સ્ક્વેર આપી દો, આ 2ab પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ વાય. હવે તમે આની ઓર્ડર ને ડિગ્રી કહી શકો. આપણે સૌથી મોટામાં મોટો ઓર્ડર છે 1 અને એની ઉપર ડિગ્રી છે 4. આ 4 કેમ આવી ખબર પડી? આપણે કોઈ પણ વસ્તુને મેં તમને કીધું ને સિમ્પલ ફોર્મમાં પહેલા તો કન્વર્ટ કરવાનું અને પછી જ તમારે એને એની ઓર્ડર્સ લખવાની. તો આ ક્વેશ્ચન ની અંદર ડિગ્રી કેટલી, ઓર્ડર કેટલી તમને બધાને ખ્યાલ આવી જતો હશે, ભૂલતા નહીં કોઈ. હવે અહીંયા જોવો, અહીંયા રિયલમાં ફૂલ છે. ઓર્ડર 2 ડિગ્રી 2 કઈ રીતે જોવો બધા? મેં તમને શું કીધું છે ક્વેશ્ચન ની અંદર ફ્રેક્શન પાવર ન હોવી જોઈએ. અહીંયા જોવો આ ક્વેશ્ચન ની અંદર પહેલા તો ફ્રેક્શન છે, ક્યુબ રૂટ છે અને સ્ક્વેર રૂટ છે. હવે મેં તમને એક પેલા કીધું હતું જેટલી પાવર હોય છેદની પાવર રિમૂવ કરવાની, મીન્સ કે એટલા વડે બધાને ગુણી નાખવાના બંને સાઈડ. તો જો આ ક્વેશ્ચન ની અંદર ડિગ્રી 2 ઓર્ડર 2 વાય કઈ રીતે જોવો ક્વેશ્ચન? અહીંયા તમને આપેલી રકમ છે d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર, એની ઉપર પાવર છે 1/3. તો યુ ડેફિનેટલી નો ને કે મારે કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડશે? મારે 3 થી મલ્ટીપ્લાય કરવા પડશે. અહીંયા હું 3 થી કરીશ તો સામે પણ મારે 3 પાવર મૂકવાની. આ મેં તમને રૂલ કીધો છે, બંને સાઈડ પાવર મર્જ કરવાની. આની ઉપર ઓલરેડી એક પાવર છે 1/2. હું 3 થી અહીંયા 3 કર્યા એટલે મારે કમ્પલસરી અહીંયા 3 કરવા જ પડશે. ચલો અહીંથી તો કેન્સલ થઈ ગઈ, હવે શાંતિ. બટ હજી અહીંયા છેદમાં 2 છે તો મારે આ 2 ને રિમૂવ કરવા માટે પાછું અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરું. આ સાઈડે મારે 2 થી મલ્ટીપ્લાય કરવાનું રહેશે ને. જેટલા નંબર્સ વધારાના હોય બધાને 1 બાય 1 રિમૂવ કરતું જવાનું. અહીંયા જે પાવર એડ કરો, અહીંયા પેલા મારે છેદમાં 3 કાઢવો છે તો હું બે સાઈડ 3 પાવર લઈશ. હવે આના છેદમાં 2 છે તો બધી સાઈડ 2 પાવર લઈશ. હવે જેટલું કેન્સલ થાય છે એટલું કેન્સલ કરો. અહીંથી 3 પાવર કેન્સલ, અહીંથી 2 પાવર કેન્સલ. હવે જુઓ સિમ્પલ ડિફરન્શિએશન ઇક્વેશન થઈ ગયું. ધીસ ઇઝ d સ્ક્વેર y અપોન dx સ્ક્વેર રેઝ ટુ 2. અહીંયા dy બાય dx રેઝ ટુ 3. તો બસ હવે દેખાય છે કે આની ઓર્ડર 2 છે અને એની ઉપરની ડિગ્રી 2 છે. તો આ તમારો આન્સર. પાવર્સ ને હંમેશા સિમ્પલ ફોર્મમાં લખવાની અને તમને જે સોલ્યુશન મળે એ તમારો આન્સર હશે.
તો જ્યાં સુધી પાવર ને સિમ્પલ ફોર્મમાં નહીં લખો ત્યાં સુધી તમે ડિગ્રી ક્યારે પણ ના લખી શકો. ધીસ ઇઝ ધ રોંગ મેથડ. કોઈ પણ બુક ની અંદર તમે જોશો ડિગ્રી ને ઓર્ડર કોઈક સિમ્પલ નંબર્સ ની અંદર આપેલી જ હશે. ઓર્ડર મળે ક્યારેક ડિગ્રી ના મળે. ડિગ્રી ક્યારે ના મળે? જ્યારે તમે ડેરિવેટિવ ટર્મ કોઈના એંગલ્સ ના ફોર્મમાં પાવર ના ફોર્મમાં આપેલું હોય તો. આ ક્વેશ્ચન ની ડિગ્રી અને ઓર્ડર. હોપ યુ ક્લિયર? ઓકે. તો આપણે આજના દિવસ માટે ડિગ્રી અને ઓર્ડર નામનો ટોપિક કમ્પ્લીટ કરેલો. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે હવે 3 મેથડ્સ ડિસ્કસ કરવાની છે. એની સાથે આપણો યુનિટ નંબર 3 પૂરું. ત્રણેય મેથડ એક લેક્ચર્સ ની છે. પણ અત્યારે મને તમારો એક ફેવર જોઈએ છે. હોપ યુ પોસિબલ. ચલો આપણે તમારામાંથી તો કોઈ આમ તો બહુ જવાબ દે એમ નથી પણ છતાં જીલ તું અનમ્યુટ કર. કાલ તમે લોકો 9 થી 12 9 થી 11 લેક્ચર્સમાં પોસિબલ છે. તમારો જે 2 થી 4 ની લેબ છે એ 9 થી 11 માં હું લઈ લઉં ઇફ યુ આર ફ્રી. હેલો, જે પણ તમારામાંથી સાંભળે કોઈ પણ આન્સર આપી શકે. ચિરાયુ, જય, ચાર્મી, સુનીતિ, એનીવન. કાલ તમારે જે મેથ્સની લેબ છે ફ્રાઈડે 2 થી 4 એ 9 થી 11 માં પોસિબલ છે લેવી? યસ યા નો? જો કોઈ લિંક ના આવે તો તમે મોકલી દેજો મેમ. લિંક 9 થી 11 વાંધો નથી અમને. એવું છે જે મિસ નોટ શ્યોર. હું એટલા માટે કહું છું કે બે બ્રાન્ચ ને એક સાથે ચેપ્ટર ચાલુ થાય ને તો થોડોક સ્પીડમાં થઈ જાય. તો મારે નવું ચેપ્ટર 4th નંબરનો ચેપ્ટર ઇલેક્ટ્રિકલમાં સ્ટાર્ટ કરું છું. તો તમે પણ એની સાથે મર્જ થઈ જાઓ ને તો 2 કલાકની અંદર ઘણું બધું થઈ જાય. બસ. તો આમે તમારે તો કેમિકલમાં એટલા બધા લેક્ચર્સ ચાલતા નથી. ઇફ યુ રિક્વેસ્ટ યોર ફેકલ્ટી કે મેડમ લઈ લે ને મેડમ ની જગ્યાએ એ લઈ લે તો કોનો લેક્ચર્સ છે મોર્નિંગમાં 9 વાગે કાલ? 9 વાગે લેબ છે એટલે લેક્ચર નહીં આવે મેમ 9 થી 11 તો. હા એટલે મારે લેબ જ છે. મારે પણ 9 થી 11 ની લેબ જ છે. એટલે એ ફેકલ્ટી કોણ છે તો એમની સાથે હું વાત કરી લઉં કે પેલા હું લઈ લઉં એ મારો લઈ લે. તમારા લોકોને તમારો જ લેબ વાળાવો છે સવારે કેમિકલ નો. મેથ્સ નો નહીં લેશો આવે તો લગભગ રિયલી ફિટ થશે. મેથ્સ નો મોર્નિંગ લઈ માં લેજો લેક્ચર ને વયો છે ને? સવારે લઈ લેજો ને. લઈ લઉં ને? શ્યોર? બધા એગ્રી હોય તો. બાકી હું તો 2 થી 4 ફ્રી છું તો 2 થી 4 લઈ લઈશ. યસ પણ મેમ. તમે રેડી ફોર 9 to 11 યસ ટુમોરો? મેડમ સવારે જ રાખો ને. સવારે રાખો ને 9 થી 11. હા તો તમારે શું કે શાંતિ મેથ્સ નો લેક્ચર નીકળી જાય તો તમે થોડોક તો મગજમાં ઉતરે અને નવું ચેપ્ટર ચાલુ કરીશ. પણ ચિંતા ના કરો વચ્ચેથી તમારું આ તો અલગ જ ભણાવીશ તમારા લેક્ચર ટાઈમે. પણ લેબ ની અંદર એક નવું ચેપ્ટર આવશે. આ વીક પૂરતું. ઓકે. ઓકે તો ચલો કાલ પાછા પછી ફરી મળીએ 9 o'clock પછી 2 થી 4 તમારે નહીં હોય. ઓકે તો 9 વાગે હું તમને લિંક શેર કરીશ. યુ મે બી રેડી. કે કઈ ચેન્જ આવે તો મને કહી દેજો. ચલો આજ માટે એટલું રાખીએ. પ્રેઝન્ટ માટે રેડી થઈ જાઓ બધા અનમ્યુટ. નંબર 1 નિમિને શું થયું છે? નંબર 2 2 present. ઓકે. નંબર 3 3 પ્રેઝન્ટ મેમ. ઓકે. 4 5 4 નથી મેમ 5 present. હા ઓકે 5 ડન. 6 નંબર 6 present, ma'am. ઓકે. 7 7 પ્રેઝન્ટ. ઓકે. 11
sorry 7, 10, 8. 8 number, 9, 10, 11. 11 present. Okay. 12. 12 present. Okay. 13. Present, ma'am. 13. Okay. 14. 15. 16. 17. 18. 19. Present, ma'am. 20. ચલો કોઈ બાકી પ્રેઝન્ટમાં? તો કાલ આપણે ફ્રાઈડે 9 o'clock મળીએ બધા અને તમારું નવું યુનિટ લોગેરિધમ અને વેક્ટર સ્ટાર્ટ કરી દઈશ તો જેથી તમારા લોકોને થોડુંક સ્પીડમાં ચાલે અને સિલેબસ બાકી ના રહે. ઓકે અને સવારે થોડુંક મગજમાં યાદ પણ રહે. સો વી વિલ મીટ ઓન ફ્રાઈડે 9 o'clock. હોપ યુ નો પ્રોબ્લેમ. હેવ અ ગુડ ડે. આજ માટે એટલું રાખીએ.